હું છું પ્રકાશ રાવલ. બુલેટિન ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. અમારા ખાસ કાર્યક્રમ એક મુલાકાતમાં આજે આપણી પાસે છે ભાજપના વરિષ્ઠ કાર્યકર મહેશભાઈ કસવાલા. મહેશભાઈ નમસ્તે. નમસ્તે પ્રકાશભાઈ. મહેશભાઈ 1990માં આપણી રાજકારણ કારકિર્દી સ્ટાર્ટ કરી, એ પછીની આપણી રાજકીય સફર જણાવશો? પ્રકાશભાઈ, રાજનીતિમાં હું જ્યારે યુવાન હતો જી અને ખાસ કરીને કોલેજના પગથિયા ચડતો તો એ વખતે હું રાજનીતિમાં આવ્યો 1990માં. મારી રાજકીય સફરની વાત કરું તો એ વખતના નારા અમે લગાવતા હતા અને એ નારાઓની પ્રેરણાને કારણે જ હું ભારતીય જનતા પાર્ટીમાં આવ્યો. જહાં હુએ બલિદાન મુખર્જી વો કશ્મીર હમારા હૈ, दूध मांगो खीर देंगे, कश्मीर मांगो चीर देंगे, राम लल्ला हम आएंगे, मंदिर वही बनाएंगे. આ નારાથી ભારતીય જનતા પાર્ટીમાં મેં શરૂઆત કરી. શ્રદ્ધેય લાલકૃષ્ણ અડવાણી, અટલ બિહારી વાજપેયી જેવું નેતૃત્વ ગુજરાતની અંદર, નરેન્દ્રભાઈ કેશુભાઈ જેવું નેતૃત્વ ધરાતલ પર કામ કરતું હતું અને એ સફર, એ નેતૃત્વએ જે સફર શરૂ કરી ભારતીય જનતા પાર્ટીની, આ સફરમાં, એ જ સફરના સાક્ષી તરીકે અયોધ્યાની અંદર રામ મંદિર નિર્માણ લગભગ પૂર્ણતાના આરે હોય, કાશ્મીર છે ભારતની સાથે અભિન્ન રીતે જોડાઈ ગયું હોય, 370 અને 35 એની કલમ એ હટી ગઈ હું એમ માનું છું કે મારી જાતને ધન્યતા અનુભવું છું કે એવી પાર્ટી કે જેમણે દેશની અંદર જે પ્રકારના સંકલ્પો પ્રજા સમક્ષ કર્યા હતા, એ સંકલ્પોની પૂર્તિ આજે 30 વર્ષ પછી દેશની જનતા સમક્ષ કરી છે. અને એટલા માટે મારી રાજનીતિક સફરની અંદર પદ મને ઘણા મળ્યા છે. પાર્ટીએ મને પ્રવક્તા તરીકે, પાર્ટીએ મને પ્રદેશના મંત્રી તરીકે, રાષ્ટ્રીય ભૂતકાળની અંદર કર્ણાવતી મહાનગરના મહામંત્રી તરીકે, યુવા મોરચાના મહામંત્રી તરીકે રાજ્યવ્યાપી નેતૃત્વ કરવાની તક મને આપી છે. પરંતુ હું માનું છું કે એ બધી તક કરતાં જે આદર્શો માટે, જે નારાઓની સફળતા માટે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો હતો, એ નારાઓ મારા નેતૃત્વ અને મારી પાર્ટીની વિચારધારાએ આજે પૂર્ણ કર્યા છે. ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકાર છે. આગામી બહુ નજીકના દિવસમાં વિધાનસભા આવી રહી છે. ભાજપનું ટાર્ગેટ છે 182. શું લાગે છે? પ્રકાશભાઈ, નિશાન ચૂકે માફ નહીં, માફ નીચું નિશાન. ભારતીય જનતા પાર્ટી સંગઠનની મજબૂત જાળું, ગુજરાતની અંદર કાર્યકર્તાઓનું મજબૂત જાળું ધરાવે છે. ભારતીય જનતા પાર્ટી પાસે સક્ષમ નેતૃત્વ છે. નરેન્દ્રભાઈ મોદી, અમિત શાહ જેવું કેન્દ્રની અંદર, ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ સહિત અનેક નેતૃત્વ ગુજરાતની અંદર પણ ભારતીય જનતા પાર્ટી છે. કાર્યકર્તા પેજ કમિટી સુધીના કાર્યકર્તા છે. ભારતીય જનતા પાર્ટી પાસે સંગઠન છે, ભારતીય જનતા પાર્ટી પાસે નેતૃત્વ છે, ભારતીય જનતા પાર્ટીની પાસે કરેલા કામોનો લાંબો ઇતિહાસ છે. ચાહે 7-8 વર્ષથી કેન્દ્રની અંદર નરેન્દ્રભાઈની સરકાર હોય, ચાહે ગુજરાતની અંદર 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સ્થાયી શાસનમાં ગુજરાતે જે એક વિકાસની પથ કંડાર્યો છે એની ગાથા હોય. અમારી પાસે કરેલો કામ છે, અમારી પાસે વિચારધારા છે. આ 4 વસ્તુનો સરવાળો અમે કરીએ તો એમ માનું છું કે આજે પણ ભારતીય જનતા પાર્ટી 182ના લક્ષ્ય સાથે આવનારી ચૂંટણીમાં ઝુકાવશે. અમે અમારા કાર્યકર્તાના બળ ઉપર, અમારા નેતૃત્વની ઉપર, જે પ્રજાનો ભરોસો છે એના પર, અમે કરેલા કામ પર અને અમારી વિચારધારાને આધારે આગામી સમયમાં અમે લક્ષ્યને પૂરું કરીશું. ભાઈ, ભાજપ પાસે છે એ બીજા પાસે નથી, બીજા પાસે છે ભાજપ પાસે નથી. હમણાં જે રેવડીની લાણી ચાલી રહી છે, શું કહેશો? જે પ્રકારની લાણી આજે પ્રકાશભાઈ ચાલી રહી છે, હું માનું છું કે ભૂતકાળની અંદર કોંગ્રેસે પણ આ લાણી ચલાવી છે. ગુજરાતની અંદર 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી છે અને ગુજરાત એક એવું એકમ છે, આ દેશનું એવું રાજ્ય છે કે એ રાજ્યની કમ્પેર, એની સરખામણી બીજા રાજ્ય સાથે થઈ શકે એવી નથી. ભૂતકાળની અંદર આપ પણ જાણો છો કે કોંગ્રેસે ઘરનું ઘર વેચ્યું હતું, 100 રૂપિયાની અંદર ફોર્મ વેચ્યા અને એ ફોર્મની એવી લાઈનો હતી કે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે ત્યારે મને પણ ચિંતા ઉપજાવે એવી હતી. પરંતુ એમ માનું છું કે ગુજરાતની જનતા એ સમજુ જનતા છે. ગુજરાતની જનતાનું માનસ છે એ વેપારિક માનસ છે. એટલા માટે મફતનું લેવા કરવા કરતાં ગુજરાતની પ્રજાનો હાથ હંમેશા ઉપર રહ્યો છે, દેવા માટે ટેવાય છે. ગુજરાતની જનતા છે એ સ્વમાની જનતા છે. ગુજરાતની જનતા છે એ રેવડી કલ્ચર કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલું આત્મનિર્ભર કલ્ચર જે છે એને વધારે પસંદ કરશે. ગુજરાતમાં વિધાનસભા નજીક છે અને છેલ્લા તબક્કામાં અનેક સરકારી આંદોલનો ચાલુ થઈ ગયા છે, શું કહેશો? પ્રકાશભાઈ, સરકારી આંદોલનો અથવા તો સરકાર વિરુદ્ધના આંદોલનો, લોકશાહીની અંદર કોઈ પણ વ્યક્તિને પોતાના પ્રશ્નો રજૂ કરવા માટેની છૂટ હોય છે ને એના માટેનું એક માધ્યમ છે આંદોલન પણ છે.
જ્યારે કોઈ પ્રક્રિયાઓ પૂરી થઈ જાય, સરકાર છે એની માગણીઓને માનતી ન હોય અથવા તો એ માગણીનું વ્યાજબીપણું સરકારને ન લાગતું હોય, ત્યારે હું માનું છું કે લોકો જે છે પ્રશ્ન કરતા છે, આંદોલનનો માર્ગ અપનાવતા હોય છે. અનેક આંદોલનો 5 વર્ષની અંદર આવ્યા છે અને અનેક આંદોલનો અને એ પ્રશ્નોનો માર્ગ આ જ સરકારે 5 વર્ષની અંદર કાઢ્યો છે, બીજી કોઈ સરકાર નથી. પરંતુ મને આનંદ એ વાતનો છે કે ભારતીય જનતા પાર્ટીને 5 વર્ષની સરકારમાં, ભૂતકાળની સરકારોમાં પણ ક્યારેય કોઈ આંદોલનને લોહિયાળ નથી બનવા દીધું. અમે ન્યાયની તર્જ ઉપર માર્ગ કાઢ્યો છે અને ગુજરાતની સરકાર છે એ ગુજરાતની જનતાની ટ્રસ્ટી છે અને એટલા માટે કોઈ પણ માગણી હોય એને ન્યાયિક દ્રષ્ટિએ જોઈ ત્રાજવે તોડી કોઈ પણ એનો અનર્થ ન થાય, એના માટે નવા બીજા કોઈ પ્રશ્નો ન સર્જાય, એવી રીતે ન્યાયની તર્જ ઉપર એનો માર્ગ અમે કાઢીએ છીએ. અત્યારે જે આંદોલનો ચાલે છે એનો પણ માર્ગ નીકળવાનો છે. પરંતુ એક વાત સાચી છે કે ચૂંટણી આવે એટલે બધાને એવું હોય કે ચૂંટણી આવે છે એટલે આંદોલન કરીશું તો ત્વરિત પ્રશ્નોનો નિકાલ આવશે. એની અપેક્ષા ખોટી નથી, કારણ કે ચૂંટણી છે એ રાજકીય પાર્ટીઓ માટે સૌથી મોટી કસોટીનું કેન્દ્ર રહી છે અને એટલા માટે કોઈ વ્યક્તિઓ ચૂંટણીનો આધાર લઈને આંદોલન કરતા હોય તો એ પણ અમને માન્ય છે. એમની રજૂઆત, એનો ન્યાય અમારે જ કરવાનો છે, એને એડ્રેસ પણ અમારે જ કરવાની છે અને એને ઉકેલવાની પણ અમારે જ છે. સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓ છે, યોજનાઓ અને જે રેવડી વેચાય છે એના વચ્ચેનો કંઈક તફાવત? પ્રકાશભાઈ, રેવડી છે એ સાર્વજનિક હોય છે. જે પ્રકારે દિલ્હીની અંદર રેવડી કલ્ચરની શરૂઆત થઈ, ત્યાંની સ્થિતિ તમે જુઓ છો. જે પ્રકારે પંજાબની અંદર રેવડી કલ્ચરની શરૂઆત કરી, સત્તા 4 મહિનાથી સત્તા સ્થાને આવી, આપ જુઓ છો. યોજના છે એ સામાજિક વર્ગના આધારે બનતી હોય છે. સામાજિક વર્ગની સ્થિતિ શું છે, એને કેવા પ્રકારની જરૂરિયાત છે અને એવા પ્રકારની જરૂરિયાત એને આપવાથી એનો સામાજિક દરજ્જો છે કે એના સમાજની અંદર કે એ સમાજનો જે વર્ગ છે એની પીડામાંથી મુક્તિ થાય એના માટેની યોજના હોય છે. અને એટલા માટે રેવડી એ જુદી વાત છે, યોજના એ જુદી વાત છે. યોજના છે પૂર્ણ અભ્યાસ બાદ એ અમલમાં આવતી હોય છે, એને અમલવારી માટેનું એક આખું તંત્ર હોય છે અને એ તંત્ર અમલ કરી શકે એના માટેની નાણાકીય જોગવાઈઓ છે, બજેટની અંદર એની જોગવાઈઓ પણ કરવામાં આવતી છે. રેવડી છે એ માત્ર વચન છે, પાલન એનું થશે કે નહીં થાય ગોડ્સમાં. સમજો ને કે રેવડીનો પ્રશ્ન છે સુપ્રીમ સુધી પહોંચ્યો છે, તો રેવડીને ગરીબોની મજબૂરી સમજવી કે નેતાઓનો શોખ? ગરીબોની મજબૂરી રેવડી નથી અને નેતાઓનો શોખ પણ રેવડી નથી. હું એમ માનું છું કે જે પ્રકારે સુપ્રીમ કોર્ટે પણ એની ગંભીરતાથી નોંધ લીધી છે, પરંતુ જે પ્રકારે લોકતંત્રની અંદર કાયદાઓ જે પ્રકારના છે એમાં એમને કેવી રીતે અંકુશ કરી શકાશે, સુપ્રીમ કોર્ટ પણ એનું બહુ જ ગંભીરતાથી એની નોંધ લઈ અને એનો વિચાર કરી રહ્યું એવું મને લાગે છે. પરંતુ અત્યારની જે રેવડી છે, ન ગરીબોની મજબૂરી છે કે ન નેતાઓની જરૂરિયાત. રેવડી છે એ કોઈ એક બે રાજકીય પક્ષોને સત્તા મેળવવા માટેનું માત્ર સાધન બની ગયું હોય લાગે છે. ચૂંટણી પછી શું થાય એની ખબર નથી. હું આપણે એક દાખલો આપું, કદાચ લાંબો થશે. એક મોટા ગામની અંદર સરપંચની ચૂંટણી હતી. ગામ ઘણું મોટું હતું, લગભગ આપણા 10 બૂથો કહી શકાય એવા પ્રકારનું 7-8 હજારનું વસ્તીનું ગામ હોય. સરપંચે આખા ગામમાં જઈને એવું કીધું, તમે મને સરપંચ બનાવો, મને મત આપો, મારી દુકાનેથી 5 વર્ષ સુધી તમે જે સામાન તમારે જોઈએ તમને મફત મળશે. હવે સરપંચ ચૂંટણી પતી ગઈ, લોકોએ મત આપ્યા પછી લોકોને ખબર પડી કે સરપંચને તો ગામમાં દુકાન જ નથી. આ રેવડી કલ્ચર આવું છે. વચન એમ કે દરિદ્રતા, વચન આપવામાં ક્યાં કોઈ ગરીબાઈ છે સાહેબ? જેટલા વચનો આપો પળાય તો ચિંતા છે. અને એવું જ ક્યાંક થયું છે. ભૂતકાળના ઉદાહરણો આપણી પાસે છે. એટલા જ માટે ખૂબ મોટો વિષય આપણે ત્યાં બનતો હોય છે કે રાજકીય પક્ષોએ આપેલા વચનો પૂરા કર્યા કે નહીં. આ ખૂબ મોટો આપણે ત્યાં વિષય છે. ગુજરાતમાં ભાજપે લગભગ જે વચનો આપ્યા તે બધા પૂરા કર્યા છે. છેલ્લે મેટ્રો ટ્રેન બી દોડવાની તૈયારીમાં છે. તો ગુજરાતમાં વિપક્ષોની સદ્ધરતા કે સ્થિતિ એના અંગે કંઈ પ્રકાશ પાડશો? હું માનું છું કે વિપક્ષોની નિર્બળતા ઉપર ભારતીય જનતા પાર્ટી ચૂંટણી નથી લડતી. અમે આજે પણ એવું માનીએ છીએ કે વિપક્ષ છે મજબૂત છે, અમે લડાઈના મેદાનમાં છીએ. અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટી આપે પણ સ્વીકાર્યું કે ભારતીય જનતા પાર્ટીએ જે કહ્યું હતું એ કર્યું છે. 27 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતને ક્યાં લઈ ગયું? આપ પણ ખૂબ સિનિયર પત્રકાર છો. 1980ની અંદર આપણે જ્યારે પદાર્પણ પત્રકાર તરીકેના જીવનની અંદર કર્યું ત્યારે તમે ક્યાં ગુજરાત હતું? ગુજરાતના દરિયાકાંઠે સાહેબ શસ્ત્રો, 2 નંબરના શસ્ત્રોનો વેપાર થતો હતો.
આ ગુજરાતની અંદર નારીઓની સુરક્ષા નહોતી. આ ગુજરાતની અંદર નારીઓએ 2 કિલોમીટર 5 કિલોમીટર માથે બેડું લઈને પાણી ભરવા જવું પડે એ સ્થિતિનું નિર્માણ આ ગુજરાતની અંદર 1985 થી 90 ની અંદર મેન તમે જોયું છે. રાજકોટ જેવું મહાનગર ધરોઈમાંથી પાણી જાય ટેન્કર દ્વારા અને ત્યારે પાણી પીતું તો એ સ્થિતિ જોઈ છે. ખેડૂતોની સ્થિતિ હતી કે પાકે અને ખળામાં જાય તો ચોરાઈ જાય, એમાંથી કંઈક વધે તો ખેડૂતને ભાવ નહોતા મળતા. સ્થિતિ ખેડૂતની હતી ને ખેડૂતની જમીન પાણીના ભાવે વેચાતી હતી, પરિણામે ખેડૂતોએ સ્થળાંતર કરવું પડ્યું. આ બધી સ્થિતિમાંથી વેપારીઓની સુરક્ષા નહોતી. ગુજરાતની અંદર 6 મહિને ને 3 મહિને 6 મહિને છબકલા થતા હતા, 3 મહિના કર્ફ્યુ રહેતો હતો. આ બધી સ્થિતિમાંથી ગુજરાતને મુક્ત કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટી કર્યું છે. આજે ગુજરાત આરોગ્યની દ્રષ્ટિએ વિશ્વનું ડેસ્ટિનેશન બન્યું છે. આફ્રિકાના કેટલાક કન્ટ્રીઓમાંથી પોતે સારવાર કરવા માટે ગુજરાતની હોસ્પિટલોમાં આવે છે. આજુબાજુના રાજ્યો, સાઉથના રાજ્યો હોય, બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, ત્યાંથી સારવાર માટે ગુજરાતની અંદર આવે છે. એવું ગુજરાત બન્યું છે. આજે બેન દીકરી રાત્રે કોઈ પણ બસ સ્ટેન્ડની અંદર, ચાહે ગામડાના બસ સ્ટેન્ડની અંદર પણ ઉતરી હોય તો રાત્રે પોતે એકલી ઘરે જઈ શકે એવા પ્રકારનું સુરક્ષિત ગુજરાત કર્યું છે. કહેવાનો મારો મતલબ એ છે કે વ્યાપારિક દ્રષ્ટિએ જુઓ, ઔદ્યોગિક દ્રષ્ટિએ જુઓ, ઉત્પાદનની દ્રષ્ટિએ જુઓ, કૃષિની દ્રષ્ટિએ જુઓ, સુરક્ષાની દ્રષ્ટિએ જુઓ, આરોગ્યની દ્રષ્ટિએ જુઓ, શિક્ષણની દ્રષ્ટિએ જુઓ તો ગુજરાત છે આજે આખા દેશની અંદર પ્રથમ નંબરનું રાજ્ય છે. હમણાં જ કેટલાક અખબારોના અહેવાલો પણ તમે જોયા છે. અને એટલા માટે જે પરિશ્રમ અમારે નાની મોટી ભૂલ થતી છે, હું એવું નથી કહેતો કે ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે ભૂલ નહીં થતી હોય, પરંતુ ભૂલ છે એને પણ પગથિયું બનાવીને ભૂલ અમે સુધારી છે અને પ્રમાણિકપણે ગુજરાતની અંદર શાસન કર્યું છે. આખું જનમાનસ જે છે એને બદલવાનો પ્રયાસ કર્યો છે. આજે ગુજરાતનું જનમાનસ એ શાંતિપ્રિય જનમાનસ કહેવાય છે. અને એટલા માટે ગુજરાત છે આરોગ્યનું તો ડેસ્ટિનેશન બન્યું છે, પરંતુ ગુજરાત છે વ્યાપારનું ડેસ્ટિનેશન એટલા માટે બન્યું છે કે દુનિયામાંથી સૌથી વધારે મૂડીરોકાણ કરવા માટે પણ કોઈ આવતું હોય હિન્દુસ્તાનની અંદર તો એ ગુજરાતમાં આવે છે. કારણ કે ગુજરાતનો મિજાજ બદલવાની અંદર ભારતીય જનતા પાર્ટી સફળ રહી છે. ગુજરાતને એક નવા વિકાસના પથ ઉપર લઈ જવા માટે ભારતીય જનતા પાર્ટી સફળ રહી છે. મહેશભાઈ, ક્યાંક એવું નથી લાગતું વિકસતા ગુજરાતમાં ખેડૂતોમાં અસંતોષ વધ્યો હોય? ખેડૂતોમાં અસંતોષ વધ્યો હોય એવું 1% પણ હું માનવા તૈયાર નથી. કારણ કે હું પોતે ખેડૂત છું. આજે પણ મને બળદને જોતરતા આવડે છે, બળદને નાદતા આવડે છે, ગાડીને નાડતા આવડે છે, ગાડીમાં બળદને જોડતા આવડે છે, બેલી હાંકતા આવડે છે, રપટો હાંકતા આવડે છે, વાવતા આવડે છે. પરંતુ એક સમસ્યા ચોક્કસ ગુજરાતની અંદર પ્રકાશવી છે કે જે પ્રકારે આપણી વંશાવલી આગળ જાય છે, બાપ હોય એનો દીકરો એમ વંશાવલી આગળ જાય છે, જમીનના ટુકડા થયા છે. અને જમીનના ટુકડા થવાને કારણે જે નાના ખેડૂતોની સ્થિતિ છે ક્યાંક આપણને ચિંતા ઉપજાવે પણ છે. પરંતુ એમ છતાં એટલું તો મારે ચોક્કસ કહેવું પડે કે 25 વર્ષના કે 27 વર્ષના ગુજરાતની અંદર સ્થિર શાસનમાં ખેડૂત છે આજે સાધન સંપન્ન થયો છે. મોટા ભાગના ખેડૂતો પાસે આજે કદાચ 5 વીઘાનો કે 10 વીઘાનો ખેડૂત હોય એની પાસે એને જે ખેતી માટે જોઈએ છે તમામ પ્રકારના સાધનો છે. આજે એમને સારો પોષણક્ષમ ભાવ મળે છે. પ્રધાનમંત્રીએ જે પ્રકારે એની કોઈ પણ મુશ્કેલી હોય ને નાના પૈસાની જરૂરિયાત માટે એને ઉછીના પૈસા ન લેવા જવા પડે એટલા માટે પ્રધાનમંત્રી દ્વારા કિસાન સન્માન નિધિના મારફત દર 4 મહિને 2000 રૂપિયા સીધા એના ખાતામાં નાખે છે. પ્રકાશભાઈ, આંકડો જોઈએ તો 2 લાખ કરોડ રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં ગયા છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ માટે મબલખ પાકનું ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે. એમ આપણે માનીએ તો ખેડૂતની સ્થિતિ જે છે 25 વર્ષ પહેલાની સ્થિતિએ જુઓ તો આજનો ખેડૂત છે એ સુરક્ષિત પણ બન્યો છે, સુખી પણ બન્યો છે અને સાધન સંપન્ન પણ બન્યો છે. રેવડી કલ્ચર પર ફરીથી આવીએ છીએ. રાજ્યના દેવા સતત વધતા જઈ રહ્યા છે. જો રેવડી કલ્ચર વધારે વિકાસ પામશે તો રાજ્યોનો વિકાસ કઈ રીતે થશે? કારણ કે બધું જે આવક થશે એ તો બધી રેવડીમાં જ જવાની છે. પ્રકાશભાઈ, તમારી જે ચિંતા છે એ ચિંતાને આવકારું છું. આપની જે ચિંતા છે એ જ ભારતીય જનતા પાર્ટીની ચિંતા છે અને ભારતીય જનતા પાર્ટીની ચિંતા છે એ જ લોકોની ચિંતા છે. જે પ્રકારે રેવડી કલ્ચર, વાયદાઓનું બજાર છેલ્લા ઇલેક્શનોની અંદર મને તમને જોવા મળે છે, ક્યાંક આપણા દેશની અર્થવ્યવસ્થાને, આપણા રાજ્યની અર્થવ્યવસ્થાને ક્યાંક કોરી ખાશે એની ચિંતા આજે જનમાનસ પર પણ આપણને જોવા મળે છે. પ્રકાશભાઈ, કોઈ પણ રાજ્યનો બજેટનો હિસ્સો 3 ભાગમાં આપણે વહેંચતા હોઈએ છીએ. એક એમનો વહીવટી ખર્ચ, બીજું એ સરકારોનું દેવું અને એમની ચૂકવણી, અને ત્રીજું હોય છે ડેવલપમેન્ટ, જેની ચિંતા આપ કરી રહ્યા છો.
આપણે વિચાર કરીએ કે એના બે જે ખર્ચ છે, એનો વહીવટી ખર્ચ એનો જ રહેવાનો છે, એમનો જે દેવું સરકારો ઉપર છે એનું વ્યાજ અને એને રીપેમેન્ટ કરવું એ પણ એનું જ રહેવાનું છે. જ્યારે આપણી પાસે વધે છે ડેવલપમેન્ટ. હવે આ ડેવલપમેન્ટ ખર્ચ કોઈ રાજ્ય સરકારનો 35% હોય છે, કોઈ રાજ્ય સરકારનો 40% હોય છે, કોઈ સારી રાજ્ય સરકાર હોય તો એનો 60% હોય છે. આ ડેવલપમેન્ટ ખર્ચ, આ રેવડી કલ્ચર આવે તો જે પ્રકારે ગુજરાતની અંદર વાયદાઓ બંને પાર્ટીઓએ આપ્યા છે, એ વાયદાઓની ઉપર છેલ્લી આપણે ગણતરી કરીએ તો 80,000 થી 90,000 કરોડ રૂપિયા એ રેવડી કલ્ચરમાં વાપરે તો ગુજરાતની જે પ્રકારે ડેવલપમેન્ટનું બજેટ છે લગભગ ઝીરો થઈ જાય. આપણે ન એક રોડ સારો બનાવી શકીએ કે ન રોડને રિપેર કરી શકીએ, ન ગરીબો માટેની નવી યોજના લાવી શકીએ કે ન કોઈ એવી કેલામિટી સર્જાય, નેચરલ કેલામિટી સર્જાય, કુદરતી આપત્તિ સર્જાય તો આપણે એને સહાય કરી શકીએ. હું એમ માનું છું એટલે જ લોકોની આ ચિંતા છે કે જો રેવડી કલ્ચર આ જ પ્રકારે ચાલશે તો હું માનું છું કે રાજ્ય છે એ દેવાળિયું બનશે, પ્રજા છે એ આળસુ બનશે. એ જ હું એમ માનું છું કે સભ્ય સમાજની આજે ચિંતા છે. આપને ખ્યાલ હશે કે જે પ્રકારે 2 દિવસથી અખબારોની અંદર લેખ આવે છે, 4 મહિના હજી તો ગયા છે. પંજાબની સરકારને 4 મહિના ગયા છે. 4 મહિનાની સરકાર પાસે આજે એમના વહીવટી ખર્ચ માટેના પૈસા એની તિજોરીમાં નથી, સરકારી કર્મચારીઓને પગાર કરવાના પૈસા. ક્યાં જશે આ રેવડી કલ્ચર, ક્યાં જશે આ અર્થતંત્ર? માની નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી તરીકે પણ એની ચિંતા કરે છે, દેશની સુપ્રીમ કોર્ટ પણ કરે છે અને દેશનું ગણમાન્ય મીડિયા પણ એમની ચિંતા કરે છે. હવે લોકો, સામાન્ય લોકોમાં એક ચિંતા, એક પ્રશ્ન એવો છે કે કોર્પોરેટના દેવા આટલા બધા માફ થાય છે. જો આ દેવા જે માફ થાય છે એની સામે લોકો સામેનો ટેક્સ વધતો જાય છે. હમણાં જે દૂધ દહીં ઉપરનો ટેક્સ આવ્યો તો લોકોની ચિંતા એની છે ભાઈ અમારે થાળીમાં ત્યાં જૂટવાઈ રહ્યું છે. પ્રકાશભાઈ, જાણકારીના અભાવને કારણે કેટલાક પરસેપ્શન બનતા હોય છે અને કેટલીક વખત ચૂંટણીની રાજનીતિમાં પોતપોતાની મતબેંક સાચવવા માટે આવી બધી વહીવટી પ્રક્રિયાના ઊંધા પરસેપ્શન બનાવવાના પ્રયાસો થતા હોય છે. હું ન માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકારની વાત કરું, કોંગ્રેસની સરકાર કે આઝાદ હિન્દુસ્તાનમાં અત્યાર સુધીની આવેલી સરકારોએ કયા કોર્પોરેટ જગતના દેવાને માફ કર્યા છે? કોઈ કોર્પોરેટ જગત છે એ તૂટી જાય, આપણે એને તૂટી જાય, ગુજરાતીની અંદર શબ્દ કહી છે તૂટી જાય અથવા દેવાળીઓ કાઢે તો એ એક સ્થિતિ જુદી છે. પરંતુ કોર્પોરેટ જગતના કયા દેવા માફ કર્યા એવો કોઈ દાખલો કોઈની પાસે નથી. ન એના ટેક્સ માફ કર્યા છે, ન એના કોઈ દેવા માફ કર્યા છે. દેવા માફ આ દેશની અંદર થયા હોય તો માત્ર ને માત્ર તબક્કાવાર જે તે સરકારોએ ખેડૂતોના દેવામાં ક્યાંક મદદ કરીને દેવા માફ કર્યા છે. કોર્પોરેટના દેવાઓ ક્યારેય માફ નથી થયા. હા, દેવાળિયા જ્યારે થઈ જાય છે ત્યારે એમનું દેવું ભરપાઈ નથી થતું અને ત્યારે એને વેવ કરવામાં આવે છે, વાત સાચી છે, અને કોઈ પણ સરકારે કરવું પડે. જ્યારે વ્યક્તિ જ હાજર નથી, રિસ્પોન્સિબલ જેની ઉપર જે જવાબદારી હોતી વ્યક્તિ જ નથી અથવા તો વ્યક્તિ છે તો એની પાસે ચૂકવવા માટે કંઈ વધ્યું જ નથી તો કોઈ પણ વ્યક્તિ શું કરી શકે? તમે હો, હું હો, સરકાર હોય કે વિપક્ષ હોય, શું કરી શકે? અને તમામ દાખલાઓ દરેક સરકારની અંદર છે, એમાં વધારે નથી જતા. પરંતુ રેવડી કલ્ચર એનાથી જુદું કરે છે. મને આપ સમજાવો કે ગુજરાતની અંદર ક્યાં પાણીના પૈસા લેવાય છે? અમરકંટકમાંથી નીકળેલું નર્મદાનું પાણી આજે અમરેલીના છેવાડે જાય છે. કેટલા પૈસા એ પાણી પડતું હશે હું તમે જાણીએ છીએ. કોણ પાણીના પૈસા તો અંતે તો પ્રજાની પાસેથી જ લેવામાં આવે છે, છતાં પણ આજે પહોંચે છે. પીવા માટે તો પહોંચે છે, સિંચાઈ માટે પણ પહોંચે છે. કચ્છની અંદર સરહદ ઉપર આપણો જવાના દેશની રક્ષા કરે છે, એ પણ એ પાણી પીવે છે. કહેવાનો મારો મતલબ એ છે કે જે મૂળ આપણી વાત છે કે પાણી મફત મળવું જોઈએ, ગુજરાતની અંદર પાણી મફત મળે છે. ક્યાં પાણીના પૈસા? રેવડી કલ્ચરથી રાજકીય પક્ષો અત્યારે છલોછલ છે. ખરેખર રેવડી કલ્ચર ઉપર જ પ્રતિબંધ આવે તો શું થાય? ઈચ્છીએ હું તમે કે રેવડી કલ્ચર કરતા ગેરવ્યાજબી વચનો ઉપર પ્રતિબંધ આવે એવું હું ઈચ્છીએ, તમે ઈચ્છીએ. પરંતુ હું તો કહું છું કે પ્રકાશભાઈ, પ્રતિબંધ શું કામ આવે? રાજકીય પાર્ટીઓમાં એટલી મેચ્યોરિટી ન હોય, રાજકીય પક્ષોના નેતાઓમાં પણ એટલી મેચ્યોરિટી ન હોય કે આ પૈસા છે એ પૈસા સરકાર છે, એ કોઈ પૈસા બનાવવાની ફેક્ટરી નથી સાહેબ. સરકાર પૈસા બનાવતી નથી, સરકાર છે પ્રજાના પૈસા એમની પાસે આવે છે, એની ટ્રસ્ટી છે. એક બાજુથી પ્રજાના પૈસા સરકાર પાસે ટેક્સના મારફત આવે છે ને એક બાજુ જનકલ્યાણ, એ જ પ્રજા માટે જનકલ્યાણની યોજનાઓ માટે સરકાર એના પૈસા વાપરે છે. સરકાર છે એ ટ્રસ્ટીની ભૂમિકામાં છે અને જ્યારે કોઈ પણ વ્યક્તિ ટ્રસ્ટીની ભૂમિકામાં હોય
ત્યારે હું માનું છું કે એણે ફરજો પોતાની સમજવી પડે. કોઈ પણ રાજકીય પાર્ટી એમ માનતી હોય કે મારે સરકારમાં આવવું છે ત્યારે ઈ પ્રજાના ટ્રસ્ટીની ભૂમિકામાં જવા માંગે છે, અને પ્રજાના ટ્રસ્ટીની ભૂમિકામાં જવા માંગે છે ત્યારે પ્રમાણિકતાપૂર્વક પ્રજાનો પૈસો કેવી રીતે હું વાપરીશ એની ચિંતા પહેલા કરવી જોઈએ. જો એની ચિંતા એ કરે તો એ રેવડી કલ્ચરની અંદર ક્યારેય એનો પગ પેસારો નહીં થઈ શકે એવું મારું વ્યક્તિગત પણ માનવું છે. મહેશભાઈ, બહુ નજીક આવી ગઈ છે વિધાનસભાની ચૂંટણી, પ્રજા માટે શું સંદેશ? હું એમ માનું છું કે પ્રજા છે એ ત્રાજવે તોલીને મત આપશે. આ તો ગુજરાતની પ્રજા છે. ગુજરાતને દુનિયાએ, દેશે તો મોડેલ તરીકે સ્વીકાર્યું છે, દુનિયાએ મોડેલ તરીકે સ્વીકાર્યું છે, અને એટલે જ છેલ્લા 2014 પછી દુનિયાના સૌથી મોટા દેશોના જનપ્રતિનિધિ ક્યાંક ને ક્યાંક ગુજરાતને જોવા આવ્યા છે, ક્યાંક ને ક્યાંક ગુજરાતની વાઇબ્રન્ટ સમિટમાં ભાગીદાર બનવા આવ્યા છે. ન માત્ર કૃષિ ક્ષેત્રે, ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે પણ એટલો વિકાસ કર્યો છે. પ્રકાશભાઈ, એટલું તો ગુજરાતની જનતા વિચારશે કે કોરોનાની મહામારી પર પણ મજબૂત ગુજરાતનું અર્થતંત્ર હતું. આ ગુજરાતની અંદરથી કોઈ ગુજરાતી બહારના રાજ્યમાંથી અહીંયા નથી આવ્યું, કારણ કે સૌથી ઓછા ગુજરાતીઓ પરપ્રાંતની અંદર રોજી માટે જાય છે, ખૂબ ઓછા ગુજરાતી. જ્યારે ગુજરાતની અંદર 55 લાખ લોકો રોજી માટે બહારથી અહીંયા આવતા હતા, અને એ લોકો અહીંયાથી ગયા છે. આંકડા આપણી પાસે છે. કોરોનાના લોકડાઉનમાં 55 લાખ લોકો ગુજરાતના પરપ્રાંતિયો અહીંથી બહાર ગયા છે, અહીંયા રહ્યા હશે તો જુદા. તમે વિચાર કરો કે જે રાજ્ય આજુબાજુના તમામ રાજ્યોને, છેક પશ્ચિમ બંગાળથી ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા અને સાઉથના રાજ્યોના લોકોને જે રાજ્ય અહીંયા રોજીરોટી આપે છે, એ રાજ્યની પ્રજા કેટલી કેલ્ક્યુલેટિવ હશે. અને એ જ રાજ્યની પ્રજા, હું એમ માનું છું કે 95 પહેલાનું ગુજરાત અને 95 પછીના ગુજરાતની 100% કમ્પેર કરશે. ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીના શાસનની અંદર જે પ્રકારે ડબલ એન્જિનની સરકાર, ભૂપેન્દ્ર અને નરેન્દ્ર મોદીની સરકાર જે પ્રકારે ચાલે છે, અને ગુજરાત છે એ તો મામાને ઘેર જેમ જમવા બેઠું હોય ને, મોસાળે જમવા બેઠું હોય એવી સ્થિતિ છે. હું એમ માનું છું કે ગુજરાત છે એ ડબલ એન્જિનની સરકારને પસંદ કરશે કે એન્જિન વગરની સરકારને પસંદ કરશે. હું મને ગુજરાતના લોકો ઉપર એક ગુજરાતી તરીકે ભરોસો છું કે ગુજરાતના લોકો છે એ ત્રાજવે તોડીને રાજકીય પાર્ટીઓ સાથે ન્યાય કરશે. ગુજરાતના વિકાસ બાબતે શું કહેશો? હું માનું છું કે ગુજરાતનો વિકાસ આજે પણ જે પ્રકારે અખબારોના આંકડા આવે છે એ પ્રકારે આજે પણ આખા દેશની અંદર અવ્વલ નંબરે છે. મારું ગુજરાત સુરક્ષિત બની રહે, મારું ગુજરાત સમૃદ્ધ બની રહે, મારું ગુજરાત વ્યાપારની દ્રષ્ટિએ ટોચ ઉપર હોય, મારું ગુજરાત કૃષિ ઉત્પાદનની ટોચ ઉપર હોય, અને ગુજરાત એની સામાજિક રિસ્પોન્સિબિલિટી, મેં કીધું એમ કે બધા જ રાજ્યોના લોકો અહીંયા રોજી માટે આવે, અને રોજી માટે આવેલા લોકોનું પણ આ ગુજરાતની અંદર સન્માન જળવાય, એ સન્માનપૂર્વક બહારથી આવેલો આપણો મહેમાન પણ ગુજરાતની અંદર જીવી શકે, એવા પ્રકારના ગુજરાતની કલ્પના એ ભારતીય જનતા પાર્ટીની છે. અને હું એમ માનું છું કે ભારતીય જનતા પાર્ટી રસ્તા ઉપર છે. વિપક્ષ અને ભાજપ, વિપક્ષના કાર્યકર્તાઓ અને ભાજપના કાર્યકર્તાઓ બંને વચ્ચેનો તફાવત અને લોકો પ્રત્યેની ભાજપના કાર્યકર્તાની સંનિષ્ઠતા. પ્રકાશભાઈ, કાર્યકર્તા હોય તો કમ્પેર થાય. તમે પ્રશ્ન પૂછો કે વિપક્ષના નેતાને ભારતીય જનતા પાર્ટીના નેતાની કમ્પેર કીધી હોત તો હું કરી શકત. વિપક્ષ પાસે કાર્યકર્તા જ નથી તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને એની પાસે કમ્પેર કેવી રીતે થઈ શકે? એની પાસે કોઈ કેડર નથી, કોઈ કાર્યકર્તા નથી, કોઈ વર્કર નથી. ભારતીય જનતા પાર્ટી પાસે આ બધું જ છે, અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે એ કમિટેડ કાર્યકર્તા છે. આપને એક જ દાખલો મારે આપવો છે જો સમય હોય તો. સાહેબ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઈ અને પોણા 2 વર્ષ થયા. પોણા 2 વર્ષ પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 9,300 ટિકિટો આપવાની હતી. એના પદો ઉપર ચૂંટણી હતી. ભારતીય જનતા પાર્ટીમાંથી 2.25 લાખ લોકોએ ટિકિટ મળી. 2.25 લાખ લોકોમાંથી 9,300 લોકો પસંદ કરવાના હતા. 9,300 લોકો અમે પસંદ કર્યા, છતાં પણ 2 લાખ કરતાં વધારે લોકો માગવા વાળાની ક્યાંય તમને અશિસ્તના દર્શન નહીં થાય. અને તમામ લોકોએ મહેનત કરી ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસિક 92% મતો સીટો ઉપર વિજય મેળવીને જીત અપાવી છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા. અને સામે પક્ષે કાર્યકર્તા મેન્ડેટ ચોરી જાય ને એ પ્રકારના કાર્ય, આની કમ્પેર ન થઈ શકે. ભાજપમાં કોર્પોરેટ કલ્ચર વધતું જતું એવું લાગે છે. કોર્પોરેટ કલ્ચર ન કહી શકાય, પરંતુ બદલાતા સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ, સાધનોનો ઉપયોગ એ જરૂરી છે. હું તમે અહીંયા બેઠા છીએ એ પણ એક ટેકનોલોજીનો ઉપયોગ છે.
નહીં તો 3 જણા કેમેરા લઈને અહીંયા સામે સામે બેઠા હોય ઉતારતા હોય. હું એમ માનું છું કે કોર્પોરેટ કલ્ચર એને કહી શકાય કે ભારતીય જે કાર્યકર્તા ધરાતલ પર પોતાનું કામ ન કરતો, માત્ર ને માત્ર સોશિયલ મીડિયાના સહારે કે કોઈ કોર્પોરેટની જેમ પાર્ટી ચાલતી હોય, તો હું એમ માનું છું કે એને કોર્પોરેટ કહી શકાય. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બૂથની અંદર પેજ કમિટી સુધી અમારો કાર્યકર્તા કામ કરે. આયુષ્માન ભારતનું કાર્ડ કે ગરીબ માણસ પાસે ન પહોંચ્યું હોય તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ત્યાં જઈ એને વિનંતી કરી એનું ફોર્મ ભરાવી અને સરકારની યોજનાઓ ઝૂંપડપટ્ટી ઝુંગી ઝૂંપીની અંદર કે ગલી ચાલીની અંદર જઈને અપાવે છે. આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે. એક બાજુ ટેકનોલોજીનો ઉપયોગ, એક બાજુ સંસાધનોનો ઉપયોગ, એક બાજુ સાધનનો ઉપયોગ અને એક બાજુ અમારી કેડર, આ બધો જ સરવાળો કરીએ તો ભારતીય જનતા પાર્ટીનું મજબૂત સંગઠન એનો જવાબ. તમે જે પ્રકારે કહ્યું એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક લોકશાહી બી એટલી જ છે. બહુ સાચી વાત છે. અમારે ત્યાં આંતરિક લોકશાહી પણ છે, અમારે ત્યાં મજબૂત નેતૃત્વ પણ છે. અને જેમ એક કુટુંબની અંદર એક વડીલ હોય અને એની છત્રછાયાની નીચે જેમ આખું કુટુંબ કિલ્લોલ કરતું હોય, એ જ પ્રકારે ભારતીય જનતા પાર્ટી એની વિચારધારાથી બિલકુલ વિચારધારાની સાથેનું અમારું મજબૂત નેતૃત્વ અને એની નીચે આખું સંગઠન પોતાના વિચારોને લઈ અને પ્રજા સુધી પહોંચે છે અને એ વિચારો કેવી રીતે સંકલ્પો અને વિચારો સાકાર થાય એના માટેનું કામ કરે છે. અમારે ત્યાં આંતરિક લોકશાહી છે, એટલા જ માટે અમારે ત્યાં કોઈ પણ પ્રકારનો બળવો એ અમારે ત્યાં સંભવ નથી. હું લોકશાહી એને કહું છું કે ત્યાં બળવાની કલ્પના જ ન હોય. તો આતા મહેશભાઈ કસવાલા, ભાજપના વરિષ્ઠ આગેવાન. ફરી એક નવા ગેસ્ટ સાથે ફરી મળીશું એક મુલાકાતમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્તે મહેશભાઈ. નમસ્તે.